અમદાવાદના નરોડામાં પાડોશીની હત્યા બાદ આજીવન કેદની સજા કાપી રહેલો કલાકાર હેમંત મોદી પેરોલ જમ્પના છેક 12 વર્ષે ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવા જ વધુ એક પેરોલ જમ્પ કરીને નાસ્તા ફરતા આરોપી સતીશ હિંમતલાલ રૂપારેલિયા ઉર્ફે ભીખુ ઉર્ફે સંજય ઠક્કરને ન્યૂ રાણીપ વિસ્તારમાંથી 13 વર્ષ બાદ ઝડપી પાડ્યો. વર્ષ 1994માં અમદાવાદની નીલમ હોટલમાં હત્યાનો બનાવ બન્યો હતો. આરોપી સતીશે ચીનથી સસ્તામાં સારું કાપડ લાવી આપવાની લાલચે બોલાવ્યો. બે હત્યારા સ્કૂટર પર વેપારીને સાથે લઈને હોટલ પહોંચ્યા, જ્યાં વેપારી પાસેથી રોકડ અને સોનાના દાગીના ભરેલો થેલો લૂંટી લીધો અને છરીના 30થી 35 જેટલા ઘા મારીને નિર્દયતાથી અરવિંદ શાહને મોતને ઘાટ ઉતાર્યા. મૃતકની ઓળખ છુપાવવા માટે વેપારીનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને થેલામાં ભરીને માથું અડાલજ પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં ફેંક્યું. જો કે પોલીસે ગણતરીના મહિનામાં જ હત્યારા સતીશ રૂપારેલિયાને પકડીને ફાંસીની સજા પણ અપાવી. જો કે હત્યાના આરોપીએ ફાંસીની સજાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારીને આજીવન કેદમાં ફેરવી લીધી. સતીશ ઉર્ફે ભીખુ રૂપારેલિયા સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવવા દરમિયાન પેરોલ પર બહાર આવ્યો અને પાછલા 13 વર્ષથી પેરોલ જમ્પના કેસમાં નાસ્તો ફરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાસ બાતમીદારો, ટેકનિકલ સર્વેલન્સ અને અવિરત વોચના આધારે તે આરોપી સતીશ રૂપારેલિયાને ઝડપી પાડ્યો છે. આજીવન કેદના આરોપીની પેરોલ જમ્પ જે કરેલો હતો એણે ઘણા વર્ષોથી 12 વર્ષથી એ પેરોલ જમ્પ કરીને ફરાર હતો. એની આજે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીનું નામ છે સતીશ ઉર્ફે ભીખુ રૂપારેલિયા, જે અમદાવાદ શહેરમાં એટલે દરિયાપુર પોલીસ સ્ટેશન અને શાહીબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં એને એક હત્યાના ગુનામાં અને ફેક કરન્સીના ગુનામાં એને સજા પડેલી હતી અને જે હત્યાનો ગુનો છે એમાં આજીવન કેદની સજા થયેલી હતી. એ કેસમાં એ આજીવન કેદની સજા કાપી રહેલો હતો. એ જ સમયે 2004માં એ પેરોલ ઉપર બહાર આવી અને પછી 4 વર્ષ સુધી ફરાર રહેલો. એ સમય દરમિયાન એ 2008માં ફેક ઇન્ડિયન કરન્સી નોટ સાથે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલો અને ત્યાં એ કેસમાં એને બીજી સજા થયેલી. આ પેરોલ જમ્પ કરીને ફરાર થવા સમયે સતીશે પોતાનું નામ બદલી સંજય રૂપારેલિયા કરી નાખ્યું હતું. આ હત્યાના ગુના બાદ પહેલી પત્ની જતી રહી તો સતીશે બીજા લગ્ન કર્યા અને હાલમાં તેના 2 બાળકો, પત્ની અને માતા પિતા રાણીપ વિસ્તારમાં વસવાટ કરતા હતા. આ ફરારી દરમિયાન સતીશે પ્રહલાદનગર વિસ્તારમાં મિત્રો સાથે ઓફિસ રાખીને લોન કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. આરોપી સતીશ દર 6 કે 12 મહિને એકવાર પરિવારને અલગ અલગ જગ્યાએ મળતો હોવાનું સામે આવ્યું છે. અને 2017માં એણે ઓફિશિયલી ગેઝેટમાં પોતાના જે પણ લિવિંગ સર્ટિફિકેટ્સ અને અન્ય જે પણ જરૂરી દસ્તાવેજો છે એના આધારે એફિડેવિટ કરી એણે પોતાનું નામ સતીશ રૂપારેલિયામાંથી સંજય રૂપારેલિયા કરેલું અને ત્યારબાદ એણે નવું જીવન શરૂ કર્યું અને એણે ફરીથી લગ્ન પણ કર્યા. પ્રથમ પત્ની એના પ્રથમ જે ગુનો બન્યો હતો ત્યારે જ એના ડિવોર્સ થયેલા હતા અને બીજી પત્ની સાથે એણે લગ્ન જીવન શરૂ કર્યું અને 2 બાળકો છે. એ બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. પણ આ બાળકો, એની પત્ની અને એના પરિવારના બાકીના તમામ સભ્યો એટલે કે એના માતા પિતા અને બીજા જે પણ છે એમને એ ખબર નહોતી કે આ જે સતીશ ઉર્ફે સંજય નવા નામ મુજબનો એ ખરેખર અમદાવાદમાં રહે છે, બહાર રહે છે, ક્યાં રહે છે. ક્યારેક એ 6 મહિને 1 વર્ષે એના પરિવારને કોઈ પણ બહાના હેઠળ મળી જતો હતો. એ સિવાય એમને એ પણ ખબર નહોતી કે આ ખરેખર ન્યૂ રાણીપમાં જગ્યાએ રહે છે. 2001માં આજીવન હત્યા કેસમાં સજા બાદ 2004માં સતીશ પ્રથમ વખત પેરોલ જમ્પમાં 4 વર્ષ ફરાર રહ્યો. આ સમયગાળા દરમિયાન સતીશને 20,000 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટ સાથે 2008માં દરિયાપુર પોલીસના કાફલાએ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પણ સતીશને 5 વર્ષની સજા થઈ હતી. આ નકલી નોટો ફરતી કરવાના કેસમાં સતીશની સાથે તેના મિત્ર મનસુખ, કમલેશ અને હાર્દિકને પણ કોર્ટે સજા સંભળાવી હતી. જો કે 2014માં ફરી એક વખત પેરોલ પર બહાર આવ્યા બાદ સતીશ છેલ્લા 13 વર્ષથી પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો. ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ધ ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ. આવા જ ગુના અને ગુનેગારો સાથે ફરી મળીશું, ફરી વાત કરીશું આવા અપરાધ અને અપરાધીઓની. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.